ક્યાં ગયો હશે? આ હાળો છે ને ટાઈમે ઘરે ન આવે, ક્યાંય રખડતો હશે ને હોય કરતો હશે. હા હા, મને તો કેવી બીવરાઈ દીધી. અરે એમાં બીવાનું થોડી હોય, અને આમ પણ સિંહની માને થોડું કઈથી ડરવાનું હોય. પણ આમ વાહેથી આવી તો બીએ જાવ ને, આમ સીધે સીધું ન થવાતું. તમને ખબર છે ને કે મને છે ને આમ શાંતિથી આવવું ગમે નહીં. પણ જો હવે હું તમને ખાસ વાત કરવા માટે આવ્યો છું. આ કર બીજું. આજે અમે લોકો બહાર જઈએ છીએ, એટલે રાત્રે મારે લેટ થશે, એટલે તમે રાહ નહીં જોતા, શાંતિથી જમીન સૂઈ જજો. ઓકે, સમજાઈ ગયું? આ તારે બહાર જાવું છે તો આ રૂપિયા ક્યાં કાઢી? હવે એટલા રૂપિયા તો આપણી પાસે હોય જ નહીં, અને ના હોય તો ભાઈબંધ દોસ્તારો શું કામના છે? આ રખડવાના રૂપિયા હોય છે, આ ઘરમાં રૂપિયા દે. આ ખાવાના ખૂટે છે, કઈ કઈક તો મને એમ થાય છે કે હવે હું મારા ઘરમાં બનાવું. આ કમાવ, હવે રખડવાનું બંધ કર. હું ખોટી રીતે રખડવા નથી જતો, પણ આ કંઈક ફ્રેન્ડ સર્કલમાં મિત્રો જતા હોય તો જવું પડે સાથે. આ દોસ્તી રાખી હોય તો નિભાવવી તો પડે ને. પણ જેમ આપણે સંબંધો નિભાવીએ એમ બધું અમારે રાખવું પડતું હોય મેન્ટેન, એટલે જવું પડે. એના છે ને બાપની ઘરે રૂપિયા હશે ને બાપ હશે. તને ખબર છે ને અહીંયા મારા વાહે કોઈ નથી, મારા માં એકલી છે એમ. હે, અને રાતે માં એકલી હોય એમ ખબર ન પડે કે ટાણે ઘરે જવાય? હા, પણ રાત્રે આવતો રહીશ ને, પણ થોડું લેટ થશે. કેદી આવ્યો રાત્રે? આજનું કઈ કાલ ને 2 દી પછી આવીશો તું ઘરે. તો ક્યારેક ગયા હોય તો રોકાઈ ગયા હોય તો લેટ થાય, એમાં શું થઈ ગયું? જો હવે છે ને તમારે બહુ ચિંતા નહીં કર્યા કરવાની આ ઉંમરે. તો હું કરું? બધું થઈ જશે, બધું સમય આવે બધું. અને છે ને હવે ધંધામાં ધ્યાન દો, લગ્ન કરવાના છે, રખડવાનું નથી એમની. પણ લગ્નની ચિંતા શું કામ કરો છો? સમય આવે એ પણ થઈ જશે. પણ કેદી? હવે છે ને ઉંમર વહી જાય પછી કોઈ છોકરીઓ નહીં દે. 20 વાળીઓ છે ને એ નહીં મળે. લાગે છે તમને કે તમારા દીકરાને બીજવાર ગોતવી પડે? આ જો હવે મોઢામાંથી દેખાય છે, ઉંમર દેખાય છે, અને બહાર નીકળીને તરત બધાય કહે છે હવે તમારા છોકરાને હગાઈ નથી કરવી, આ તમારા હાથ પગ દુખે છે તે વહુ નથી લાવી, કામ કરે તો તમારે કેટલો ટેકો થાય. આમાં હું લોકોને જવાબ દઉં? હવે લોકોને કામ શું છે બીજું વાતો કરવા સિવાય? એ મને કહો. લોકોને કંઈ કામ જ નથી, એને વાતો જ કરવી છે નકરી. પણ આપણે આપણી લાઈફ આપણી રીતે જીવવાની, એ લોકોને બહુ ધ્યાન નહીં દેવાનું. હાલ હું લોકોનો ન વિચારું, પણ તારું તો હું વિચારું કે નહીં કે એ મારો દીકરો છે ને હવે ઉંમર લાયક થઈ ગયો છે, એટલે મારે એને પરણાઈ દેવો પડે. આ જો બટા તારા લગ્ન કરી દો ને તો મારી માથે જવાબદારી જાય. હું બેઠી છું ને તારા લગ્ન થઈ જાય. તમારે છે ને મારા લગ્નની ચિંતા કરવાની જરૂર જ નથી. તમને એમ છે મારા લગ્ન નહીં થાય એમ? લાઈન લાગી જાય, છોકરીઓની લાઈન લાગી જાય, એટલે તમારી ચિંતા કરવાની જરૂર નથી. મારા માટે છોકરી ગોતવાનું રવા જ દો. તો કેમ ગોતલી જઈશ? એ આવી જશે, એનો સમય થશે એટલે આવી જશે. મારે કઈ ગોતવા જવાની જરૂર નહીં પડે, મને ગોતશે એ લોકો. એમ કઈ તું જાદુ કરે તો આવી જાય? અરે જાદુ નહીં. એમની કોઈ આવે નહીં, એમની આ કમાવું પડે, ભગભર થાવ તો કોક છોકરી દે. ખબર પડે ને છોકરો રખડું છે તો કોઈ છોકરી ન દે. આમ જુઓ, મારી વાત સાંભળો. તમને ખબર નથી કે તમારા દીકરાની ડિમાન્ડ કેવી છે. આ છોકરીઓ છે ને સામે ચાલીને ફોન કરીને કે રાજ મારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે, પણ આપણે ના પાડીએ છીએ. તમને ખબર છે? હવે ઈ તો છે ને આ 2-5 દીના ખેલ હોય. આ તારું ફ્રેન્ડશિપ વાળું હોય ને એ બધું ખબર છે. એવું નથી. લાઈફ ટાઈમ સાથે રહેવા વાળીઓની પણ લાઈન લાગી છે, પણ આ તો શું એના નસીબમાં હું ના હોય ને, એટલે કદાચ ના મળે. સમજાઈ ગયું? એક છોકરીને કહેજે કે હાલ મારે લગ્ન કરવા, પછી તને હું જવાબ દઈશ ને આ તાર મને કહેજે. અરે મમ્મી, તમે મને ઓળખતા જ નથી. આ 9 મહિના મને પેટમાં રાખ્યો, છતાં પણ તમે તમારા દીકરાને નથી ઓળખી શકતા. તમને ખબર નથી, જેમ કૃષ્ણ ભગવાનની પાછળ 16,000 ગોપીઓ દીવાની થઈ ગઈ હતી ને, એમ તમારા આ કાનાની પાછળ પણ હજારો ગોપીઓ છે ને કીધા જ છે. પણ આ કાનો રાધાની રાહ જોઈ રહ્યો છે. સમજાઈ ગયું? પણ આ એકાદીને રાધાને કે ગોપીને ઘરે લાય ત્યારે ખબર પડે કે કઈ ગોપીને રાધા હાસી છે એમ. આવશે મમ્મી. તમારા ઘરના આંગણે એવી રાધા આવશે ને કે તમે જોતા રહી જશો. પણ કેદી હું ઉપર વહી જાઉં તેદી? ના, ટૂંક સમયમાં આવી જશે, એટલે તમે મારા લગ્નની ચિંતા કરવાનું રહેવા દો. જો મને તો એવા સપના આવે ને મારા દીકરાના લગ્ન કરું, અને 1-2 વર્ષ પછી નાનું આમ કાનુડો આવે, હું એને રમાડું, હિસકાવું, હાલવડા ગાવ, મંદિરે લઈ જાવ, અને બા કરતા મારા પાછળ દોડે, હું એને માખણ ખવડાવું ને. કેટલા અમે સપના જોયા, પણ કેદી સફળ થાય? બધા સપનાઓ પૂરા થશે. પણ કેદી? બસ હવે સમજી લો, ટૂંક સમયમાં. જો હવે મારે છે ને મોડું થાય છે, મારા મિત્રો રાહ જોતા હશે.
રાત્રે હું લેટ આવીશ, તમે ચિંતા કરતા નહીં, મારી રાહ પણ જોતા રહો. તમે ખાઈ પૈસા લેજો, પૈસાનું ક્યાંથી થઈ જશે. કાઢાય? આ છોકરો તો એટલો ઉતાવળો છે ને, એનું મનનું ધાર્યું જ કરવા વાળો છે. ભાભી મારા માટે જલ્દી દૂધ બનાવી આપો ને, મારે પીવું છે. બેન દૂધ તો જાતે બનાવી લ્યો, બીજું તો કંઈ કામ નથી કરતા. ભાભી મને દૂધ બનાવતો નથી આવડતું, એટલા માટે મારી સામે પ્રશ્ન નહીં કરો, મને જલ્દી દૂધ બનાવી આપો. પણ બેન આ દૂધ બનાવવું એ તો નોર્મલી વસ્તુ છે, તમને એટલું નથી આવડતું? તમને જોર પડે છે? બળ આવે તમને મારું કામ કરવાથી? બેન આમાં જોરની ને બળની ક્યાં વાત આવી? હવે જો તમારી ઉંમર થઈ ગઈ છે શીખવા લાયક, હવે ધીમે ધીમે બધુંય શીખતા જાઓ. હું તો એમ કહું છું તમને બધી વસ્તુ હું શીખડાવી દઉં. મારી ઉંમર થશે ને ત્યારે હું આપોઆપ શીખી જઈશ. હા, મને તમારે શીખામણ સલાહ કે શીખડાવવાની જરૂર નથી. ઉંમર બેન હવે આ ઉંમર જ કહેવાય, હવે તમે કઈ નાના નથી. કાલ સવારે સાસરે જવાનું છે. ઓહ, એટલે હવે તમે મને કહેશો કે મારી ઉંમર કેટલી થઈ છે ને કેટલી નથી થઈ, અને મારે સાસરે ક્યારે જવાનું છે? એના માટે બેઠા છે મને કહેવા વાળા મારા બાપ. તમારી જરૂર નથી પડતી મને કહેવાની. જે કીધું છે ને એટલું કામ પ્રેમથી કરી નાખો. થોડી લાંબા ટૂંકી મારી સામું લપ નહીં કરો. ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. હું તમારી ભાભી થાઉં છું, મર્યાદા રાખો બોલવાની. ભાભી જ છો ને, મારી માં તો નથી ને. ભાભી છો તો ભાભી થઈને રહો, માં બનવાનો પ્રયત્ન નહીં કરો તમે મારી. માં નથી એટલે તો વધારે નથી બોલતી. માં હોય ને તો બે ફડાકા ઝીકી દીધા હોત ક્યારના. એ મારો અને મારી માં જીવતી હોત ને તો એનો પ્રશ્ન હતો, તમારો પ્રશ્ન નથી. તમને જેટલું કહેવામાં આવ્યું છે મેં અને જેટલું કીધું છે ને એટલું કરો. વધારે લાંબો ટૂંકો જીબડો મારી પાસે નહીં ચલાવો. હા મારા વાલા ભાભી, કરો દૂધ. જો બેન બા તમે મને કામમાં મદદ ના કરો ને તો કાંઈ નહીં, ન શીખો ને તો કાંઈ નહીં, પણ તમારી પોતાની વસ્તુ જે કાંઈ ખાવું પીવું હોય ને એ જાતે બનાવતા શીખી જાઓ. આ પેલી કહેવત છે ને કે બાપની ઘેર તો ચૂલાય ન ભાડ્યા હોય, પણ અહીંયા આવીને ગેસ ભાડે ને એટલે આમ પોતાના મનમાં કંઈ મહારાણી જેવું સમજવા માંડે છે. આમ જોવો, ખોટી લાંબા ટૂંકી હોશિયારી નહીં કરવાની અને ખોટી જીભડી નહીં હલાવવાની. ખોટું નહીં લેવા કે નહીં દેવા પડી જાય ને એક કરતાં બે થાય ને એના કરતાં અમે જે કહીએ ને એ કામ કરવાનું. કારણ કે આ ઘર અમારું છે, તમારું ઘર નથી. હા, ઘર ઘર તમારું છે, ઘર તો મારું છે. તમે જિંદગી પર થોડાક અહીંયા રહેવાના છો. હું જ્યાં સુધી અહીંયા છું ને ત્યાં સુધી મારું જ છે અને જિંદગી ભર અહીંયા જ રહેવાની છે. અને કોઈની તેવડ નથી કે મને આ ઘરમાંથી બહાર કાઢી દે. અને હા, અમુક બહારથી આવેલા માણસને તો જરાય તેવડ નથી મને મારા બાપના ઘરમાંથી કાઢે એવી. બહારના તમે બહારના સમજો છો. કાલ સવારે તમે સાસરે જાશો ને ત્યાં તમને કોઈ કહેશે કે બહારની આવેલી, તો તમે સહન કરી લેશો? સાસરે જાઓ ત્યારે ને હું લઈ આવીશ ઘર જમાઈ. હા, અને તમારે જાણ ખાતર કહી દઉં, આ ઘરની અડધોરથ મિલકત મારા નામે છે, એટલે હું બહારની ના કહેવાઉં, આ ઘરની પૂરેપૂરી કહેવાઉં. તમારા નામ ઉપર તો એક પણ મિલકત નથી આ ઘરની. મારે મિલકતની જરૂર નથી. મને મારો પરિવાર સાચવે ને એમાં જ હું ખુશ છું. તમે લાલચુ છો, હું લાલચુ નથી. લાલચ મને શું, મારા પપ્પાના ઘરે તો બધી વસ્તુ છે. જો આ કેવડી મોટી હવેલી છે, બંગલો છે, તો મને છે ને લાલચ. હું તો હાલતા માણસને પૈસાને થપીનો ઘા કરું, ભીખ માગવા આવતા હોય ને ભિખારીને. એટલે આપણને લાલચ બાલચ જેવું કંઈ આપણને ના હોય. માવતરના ઘરનો પાવર ન કરે. સાસરે જાય ને પછી સાસરિયામાં કેમ રહેવું ને ઈ પાવર કરે. એ મારે જોવાનું છે ને, મારે રહેવું છે ને, હું શીખી લઈશ. હા, એ તમારે કોઈ શીખડાવવાની જરૂર નથી. આ તમને તમારી મમ્મીએ શીખડાવ્યું હોત તો સારું હતું કે સાસુ વગરનું સાસરિયું કેમ સાચવું, નણંદને કેમ દીકરી જેવો પ્રેમ આપવો. એ બધું શીખડાયું છે, બધું શીખીને આવી છું ને એટલે જ તમારી જેમ જીભડી નથી હાલતી મારી. બોલતા જાય અને પાસે એમ કે મારી જીબડી જરાય નથી હાલતી. આ શું છે, તમે બોલતા નથી તો? અને શીખીને આવી આવત ને તો મેં તમને દૂધનું કીધું, તમે દૂધ બનાવી આપ્યું હોત, ના નો પાડી હોય. બે હાથ દીધા છે ભગવાને બેન. કેમ તમને બે હાથ નથી આપ્યા? ના, નથી. તમારા બે હાથ ભાંગી ગયા છે. ભાંગી ગઈ. તો જાઓ, મારા ભાઈને કહો હોસ્પિટલ લઈ જાય. હું તો શું, આ મારા પપ્પાને કહીશ, મને તો કામવાળી રખાવી દેશે, મારા સ્પેશિયલ પર્સનલ અને પ્રાઇવેટ કામવાળી. હા રખાવી લ્યો ને તમારા સ્પેશિયલ. હું જ મારું કામ કરી લઈશ જાતે. તમારે દૂધ બનાવવું હોય તો બનાવવા મળો, પછી મારે રસોઈ કરવી છે. બહુ મોંઘું પડશે. તમે મને ના પાડી છે ને દૂધ બનાવવાની, તો બહુ મોંઘું પડશે. બેન ના એટલે નથી પાડતી હું. તો બનાવી આપો ને. તમને કઈ દાખલો પડે છે, કઈ જોર પડે છે, કઈ ઝટકા વાગે તમને? ધીમે બોલો ને, બેરા કરી દેવો. જીભડી તો આવડી છે કામમાં આટલા. હા, એ મારો પ્રશ્ન. જીભડી ગમે એવડી હોય ને કામ ગમે એવડું હોય, એક વારમાં ખબર નથી પડતી કે જ્યારે હોય ત્યારે બૂમો પાડું પછી તમને ખબર પડે છે? દૂધ પોતાને પીવું, બનાવી અમારે દેવું.
તમે ઘોડિયામાં નથી ઈચકતા તે બાટલીઓ ભરીને દેવી પડે. દીકરી છે ને એના બાપની ઘરે 50 વર્ષની હોય ને તો પણ 5 દિવસ જેવી જ લાગે એના બાપને. હા ડોસીએ 5 વર્ષ જેવી જ લાગે. હા હા લાગે લાગે હા. લાગે હા દૂધ બનાવીને પ્રેમથી મને આપી જાઓ. કાંઈ દૂધ બૂધ નથી મળવાનું. પીવું હોય તમે તો તમારા ભાઈને બનાવવા આવવું પડશે. એકના વગરના 2 ફૂલ. આ સફેદ ફૂલ એમ કહે છે કે મગજ હંમેશા શાંત રાખવો. સફેદ કલર એટલા માટે આવે છે. હા. આ જો આ મસ્તીનું ફૂલ. હા આ ફૂલ તો પ્રેમનું નિશાન છે, પ્રતીક છે. સફેદ ફૂલ છે ને એટલા માટે. આ તારા બાલોમાં સજાવી દે, સારું લાગશે. થેન્ક યુ. પણ તું આજે લેટ કેમ થઈ ગઈ? કામ હતું ને એટલે. ઓ થેન્ક યુ. કેટલું ધ્યાન રાખે છે નહીં તમારું? ધ્યાન તો રાખવું જ પડે ને. સોરી હો મારે લેટ થઈ ગયું, થોડું કામ હતું ને અરે, એટલા માટે. ના સોરી કહેવાની જરૂર નથી. હું પણ જસ્ટ આવ્યો જ છું. આમ તો મને એમ હતું કે મારે લેટ થઈ ગયું, કારણ કે હું કેમ તારે કેમ લેટ થઈ ગયું? અરે મમ્મીને દવાખાને લઈ જવાનું હતું ને, થોડી એની તબિયત બરાબર નથી. શું થયું છે મમ્મીને? અરે એવું કંઈ નથી, જરા આમ ખળતર જેવું હતું તો મેં કીધું દવા લઈ આવું, એટલે અચ્છા. લેટ થઈ ગયું. હવે તો સારું છે ને એમને? અરે એકદમ સારું છે. પણ હું છે ને તારાથી રિસાઈ ગયેલી છું, નહીં બોલવું તારી સાથે મારે. જો તને કહું છું ને કે દર વખતે મારે લેટ થઈ જાય છે, મને ખબર છે તું રિસાઈ જાય છે. એટલે નહીં રિસાણી તો તું મને કેમ નહીં લઈ જા તો મમ્મીને મળવા? મમ્મીને મળવા મને લઈ જા ને. મમ્મીને મારે જોવા છે. મારે તો મમ્મી નથી, મેં તો મમ્મીનો પ્રેમ નથી જોયો, પણ તારા મમ્મીને મળી લઉં ને તો પણ એમ થાય કે એ મારા મમ્મી છે. અરે યાર મારે પણ તને મમ્મી પાસે લઈ જ જવી પડે. તો પણ ક્યારે લઈ જાવી જલ્દી કે મને? મેં કંઈક વિચાર્યું ચાલ હોય. આજે જઈએ આપણે. ચાલ ને. અરે પણ સાંભળ જો શાંતિ રાખ, હજી છે ને સમય નથી આવ્યો. સમય આવે ને એટલે હું તને લઈ જઈશ. મેં એવું વિચાર્યું છે કે તારો બર્થડે હમણાં આવે છે કે હે, ત્યારે હું મમ્મીને સરપ્રાઈઝ આપીશ. ગિફ્ટમાં એને એમની દીકરાની વહુ આપીશ. તે દિવસે જ આપણે લવ મેરેજ કરી લઈશું ને પછી હું તને ઘરે લઈને જઈશ, એટલે મમ્મી ખુશ થઈ જશે. એટલે 2 કામ થઈ જશે, આપણા મેરેજ પણ થઈ જશે અને મમ્મીને એની વહુ અચ્છા. પણ મળી અને એની સમજાઈ ગયું કે આ મારી બર્થડે ની ગિફ્ટ એટલે કે હા આપણી બર્થડે ની ડેટ અને એનિવર્સરી ડેટ બંનેની સેમ. આજ મેં વિચાર્યું હતું. હવે તો હજી 6 મહિનાની વાર છે. 6 મહિના પણ આમ જતા રહેશે ને, 6 મહિના જતા શું વાર લાગશે ડાર્લિંગ, સમજ ને. અને આમ પણ મમ્મીની જવાબદારી મારા પર છે, કારણ કે મારા પપ્પાની ગેરહાજરી છે. મારે મમ્મીનું ધ્યાન રાખવું પડે. અને હમણાં એવું છે ને કે થોડું મારે પણ બિઝનેસમાં આમ તેમ બધું સેટલ થઈ જાય ને પછી મેં કીધું શાંતિથી મેરેજ કરીએ ને તો પછી ક્યાંક જવું હોય હનીમૂન ઉપર સારું. પણ ટેન્શન ના રહે. બસ હવે આવું નહીં બોલ ને હનીમૂન. લે તો પણ મેરેજ પછી હનીમૂન ઉપર તો જઈશું જ ને આપણે. બસ લે તું તારી સાથે વાત નહીં કરું તો કોની સાથે કરીશ? હે જો આમ જો પેલી છોકરી જાય છે એની સાથે થઈને વાત કરું કે તું મારી સાથે ત્યાં તો તકલીફ થાય, તો પછી તારી સાથે વાત કરું તો મારી સાથે વાત કર ને, એ પ્રોબ્લેમ થાય છે. અને આમ જો સાચું કહું ને આજે તો ટી-શર્ટ તારા પર બહુ સૂટ થાય છે, આ કલર તને બહુ ફાઇન લાગે છે. પોતે લઈ આવ્યો એટલે વખાણ તો કરવાનો જ છે. હા તો એટલે જ કરું ને. હવે હું તને શું કહું, આજનો તારો શું પ્લાન છે? કઈ પ્લાન નથી, આજે આખો દિવસ ફ્રી છું અને તારી જોડે કાઢવાની છું. શું સાચે જ? હા સાચે જ. હા તો આજે મજા પડી જશે. તો આજે આપણે આમ કંઈક લોંગ ડ્રાઈવમાં ફરવા જઈએ. નહીં, આજે આપણે કંઈક શાંત વાતાવરણમાં બેસીએ એકદમ, જ્યાં ફક્ત તું અને હું. એકદમ શાંતિનું વાતાવરણ હોય, જ્યાં કોઈ આપણે ડિસ્ટર્બ ના કરી શકતી એવું આપણે બંને જોડે ટાઈમ કાઢી શકીએ. એક જ મિનિટ. શું કરે છે? વેઇટ. હેલો સતીશ, ક્યાં છે તું? તારી હોટલમાં રૂમ નંબર 6 જે તે સજાવી રાખ્યો છે એ તૈયાર કરી રાખ. હું અને તારી ભાભી ત્યાં આવીએ છીએ, કારણ કે આજે અમારે શાંતિથી એકાંત જોઈએ છે. હા
બસ નીકળીએ છીએ. ચાલ આજે હોટલમાં રૂમ બુક કરી નાખી છે. ત્યાં તારા અને મારા સિવાય કોઈ- શાંતિથી બેસવાનું જ છે. હા શાંતિથી કોઈ બેસવાનું જ. ખોટા નાટક નહીં જોઈએ. જરા પણ ખોટા નાટક નહીં. ઓકે. એ બધું ત્યાં જઈને વિચારી. ચાલો જઈએ. સાગરે માલણ જાગ જાગરે માલણ જાગ. અહીંયા તો શાંતિ લેવા દે હું જાગરે વાણે જાય. ઘરમાં તો શાંતિ નથી, બાયણે બે ઘડી નથી હોવા દેતા. લે અહીંયા થોડું હોવાનું છે, બેડમાં જઈને હુઈ જા. ત્યાં હોવા દે કોઈ આરામથી. કેમ કોણ ના પાડે તને હોવાની? ખબર છે તોય પૂછો છો, કોણ હોય આપણા ઘરમાં? શું થયું ફરી પાછું બોલ. શું થયું? રસોડામાં હું કામ કરતી હતી, મને આવીને સીધો ઓર્ડર જ કર્યો, મને દૂધ બનાવી દો ભાભી, મારે દૂધ પીવું છે. હા તો બનાવી દેવાય ને, તારી નણંદ છે. બનાવી દેવાય. એક એક વસ્તુ મને ચીંધે છે, એનાથી દૂધે નથી બનતું હાથે. હા, કેમ? તું એને કંઈક કામ શીખવાડ ને તો શીખી જશે. કામ શીખવાડું? ઓય બાપા, કેવડી મોટી વાત કરી દીધી હે તમે. કામ શીખડાવું હું એને? કેવી વાત કરો? મેં નહીં કીધું હોય? મેં કીધું બેન, હવે મેં કીધું તમે મોટા થયા, કામ ન આવડતું હોય તો હું શીખવાડું. કાલ સવારે સાસરે જવાનું છે, મને કે હજી હું નાની છું ઈ કે, અને તમે મને કહેવા વાળા કોની કે આ મારા બાપનું ઘર છે, હું ક્યાંય નથી જવાની, અને લગ્ન કરીશ ને તો કે હું ઘર જમાઈ લઈ આવીશ. હા ઠીકના મોં ફાટ તો છે જ, જે મનમાં આવે એ બોલે તો છે, હું સારી રીતે જાણું છું. અને હું કે ખબર છે ઈ કે આમાંથી કે 50% ઈ કે મિલકત ઈ કે મારા નામે છે ઈ કે. હા મિલકતની વાત તો સાઈડ પર છે, એ તો હવે બેન છે ભલે લઈ જતી, કંઈ વાંધો નથી મને. પણ આના પહેલા તે મને જ્યારે વાત કરી હતી ને ત્યારે મેં એને કહ્યું હતું કે તારી ભાભી કામ શીખવાડે તો શીખી જજે, આગળ જતા કામ આવશે. કઈ નથી કામ શીખતા, ગમે એ કામ સીધું તો કે, અને કહું ને મારે નથી શીખવું, હું તો સાસરે જઈશ ને ગમે એ હશે ને તો ઈ કે હું તો કામ વાળી રાખી લે. અને મને કહે કે હા ઈ કે તમને કહે કે કંઈ કામ કરતા આવડે છે, બાપની ઘરે ઈ કે જોયું હોય તો નહીં, કે ત્યાં તો ઈ કે ચૂલા ભૂકા, મારા બાપ હમું જાય છે. એમ ન હોય કહેવાય ને કે હું તો દાડીઓ કરતી હતી, મારા બાપને ઘેર કાંઈ નથી, હું ભૂખી રહેતી, એવડી મોટી આમદમ થઈ ગઈ. આમાં જવાબ દઈ જો, દેવાય. હું ખોટું નથી બોલતી, આજ વખતે મેં કહી દીધું, મેં કીધું તમારે દૂધ પીવું હોય ને તો આઈથે બનાવી લે, આજ વખતે હું નહીં બનાવી દઉં. હા ને હું શું કહું, પપ્પાને વાત કરી હોય તો કેમ થાય? પપ્પાને વાત પૂછવાનું ન હોય, કરવાની જ હોય પપ્પાને વાત. હા મારા ખ્યાલ પ્રમાણે જો હું પપ્પાને વાત કરીશ ને તો એ પપ્પાની વાતને ટાળશે નહીં, એની વાત જરૂર માનશે. અને તમને ખબર છે આ સવારે નાસ્તો કરીને એક તો ઉઠે છે મોડા, તમને ખબર જ છે. બપોર 12 હા, અને નાસ્તો કરીને નાઈ ધોઈને તૈયાર બૈયાર થઈને ગાડી લઈને નીકળી પડે, એને જમવાના ટાઈમે આવે, એ ભૂખ લાગે તઈ ક્યાં કુંજાણે રોજ રોજ જાય. મેં તો 1-2 વાર પૂછ્યું, મારી ફ્રેન્ડ પાસે જાઉં છું, મારી ફ્રેન્ડ પાસે જાઉં છું, કે મારે આ કામ છે તે કામ છે, ગાડી લઈને નીકળી જાય. રોજ વહી જાય છે. હા બપોરે વહી જાય, બપોર 2 કલાક આરામ કરે, ખાઈ પીને અને પછી પાછા ફ્રેશ થઈને એને ઉપડી જાય. પછી તમારે આવવાનું ટાણું થાય ને ઓફિસેથી ને હમણાં પપ્પા ને ભાઈ ને આવી જાય એટલે બેન ઈ પેલા અહીં આવી જાય. હા જબરું કહેવાય. લ્યો ક્યાં જતી હોય છે? હા. મને શું ખબર? તું ઘરે રહી છે એની સાથે, ખબર છે કે મને ઈ સરખો જવાબ નથી આપતી. તું તો મને સરખો જવાબ આપ. ગુસ્સો શું કરે છે મારા પર? તો ગુસ્સો જ કરે ને આખો દિવસ. ઓલે મારી સાસુ ઓલી નો આમ માથે ચડીને આમ, ઓલી મારી સાસુ ન હોય આમ માથે ચડીને મોરલાની જેમ છે ને આખો દી આમ ચિતરી નાખો મને. હાવ હા મારી માં નથી તો એની કમી આ જીજ્ઞા પૂરી કરે છે તારા ઉપર, એવું કહેવા માંગે છે ને? કહેવાય તો નહીં, પણ હવે શું કરું, બોલાઈ જાય છે મારાથી. હવે એક જ રસ્તો છે કે હું પપ્પા પાસે જાઉં અને જીજ્ઞાની વાત કરું. બેન લાઈન પર કંઈક આવો હોય તો આવી જાય, નહીં તો પછી આના જલ્દીથી જલ્દી ક્યાંક ને ક્યાંક સારું ઠેકાણું ગોતી અને લગ્ન કરાવી દઈશ. જો તમે વિચાર કરો, આ ઘરમાં મમ્મી નથી, હા, કાલ સવારે સાસરે જાય અને કાંઈ કામકાજ ન આવ્યું એટલે સીધા એમ જ કહેવાના છે ભાભીએ કંઈ શીખડાયું નહીં, કારણ કે મમ્મી તો હયાત છે નહીં.
નામ કોનું આવવાનું? નામ તારું આવશે ને નામ ખરાબ એ તારું જ થાય. હા, બદનામી તો મારી જ થવાની ને. પાક્કું પાક્કું. પણ કોઈ ઈ જોવા આવે છે અત્યારે કે આ ભાભીનું આ છે ને બેન માનતા નથી કાઈ. કોઈ તને સમજે કે ના સમજે, હું સમજુ છું ને તને કે તું સાચી છે. સમજો છો ને? પપ્પાને જઈને વાત કરો જાઓ. બસ આ તારો સાથ આપું છે એમાં તારે ખુશ રહેવું જોઈએ. અગર આજકાલ બે જણા કેટલા અમન છે ને બહાર છે. હુવા દ્યો ઘડી. અહીંયા નો હુવાય. જાવ ને. ચંદા તુજે હા હોઈ જા. પપ્પા તારા ફોન બહુ આવે બધાના. અરે પણ આ એક નવી તેલની કંપની ચાલુ થઈ છે ને એ મિત્રનો ફોન હતો કે કંઈક રિવ્યુના વિડીયો બનાવવાના થઈ પછી કરશું, પણ આ ઘરની વાત પહેલાં લઈએ આપણે. આ સલ્પા હમણાં કહેતી હતી કે આ જીજ્ઞા છે ને રોજ મોડી ઉઠે, ઘરમાં કંઈ ધ્યાન નથી દેતી, કામ શીખવાડે તો કરતી નથી અને ગાડી લઈને રખડવા વહી જાય છે. એ આ બધું આપણા ઘરના કે હે, અને એ આવ્યા પછી જ આપણને ખબર પડે. એ પહેલાં કંઈ ખબર નહોતી આપણી બેન વિશે કે પહેલેથી જ આવી તકલીફવાળી છે, કંઈ ધ્યાન લાગતું નથી, હે કોઈ કામ સિરિયસલી લેવું નથી. થાકી ગયા છે હવે એને. કાલે વાર લગ્ન કરાવશું ને તો બાપ થઈને મારે એમ થાય કે હું એને કેવું. એટલે મેં કીધું તમારી વાત છે ને માની જાય આવે ને એટલે એને સમજાવજો પપ્પા, બીજું કાંઈ નથી કહેવું મારે વધારે. આમાં શું છે ખબર કે રહી તો દીકરીની જાત ને, કાલ ઉઠીને તમે બીજા ઘેર મોકલશો તો નામ ખરાબ કોનું આપણું થવાનું છે. અટાણે આ કેટલા વાગ્યા હે? તો સવારની ગઈ છે હજી આવી નથી. હા આવું તો એ રોજ કરે છે, આજ કઈ નવાઈ નથી. આ જલ્પા કહેતી હતી એવું. આપણે તો શું છે કે આજ મારી રજા છે એટલે ખબર હોય. અહીંયા બે તું અહીંયા બેહાડો એને. માયા તને ઘરની તો કોઈ લગાડી જ નથી, બહાર રખડવાની માયા લાગી જ તને. કેમ? બોલો હરાયો ઢોર હોય કે કેમ રખડા કરે ઘર મૂકીને? પપ્પા, આવું ઘર બહાર બોલો. કઈ છે કે નહીં તારે? હા ઘર છે, તો બાર છે. કેટલા વાગ્યાની ગઈ તી? 12 માં જવાનું ચાલુ કર્યું તે? અરે નહીં, હવે ઘર ને બાર દરવાજો. હા એમ ન કીધું 12 માં ચાલુ નથી કર્યું ને જવાનું. ભાઈ પપ્પાના સંસ્કાર કઈ એટલા બધી ખરાબ નથી કે હા બસ તારી બેનપણી ઓલી અંજલિને ઓળખું છું સારી જોવા રીતે. મોટા ભાઈ, પપ્પા સમજાવી દેજો મારી બેનપણીને કઈ ના કે અંજલિ માટે. મારે ઈ કઈ નથી સાંભળવું. અંજલિને ફંજલી તું ગઈ તી ક્યાં ઈ મને ફોડ પાડ. મારા કામથી બહાર ગઈ હતી. તારે કયું કામ એવું બધું સવારથી સાંજ સુધીનું કામ હોય છે? અરે પપ્પા કમાવા જાશો તું? અરે ના પેલી મારી ફ્રેન્ડ નિમિષા છે ને, આવી એમના પાછી મમ્મીને ફ્રેન્ડ આવી. એડમિટ કર્યા ને તો એમની પાસે હતી. નિમિષા બિચારી એકલી હતી અને એના પપ્પા કામથી બહાર ગયા છે આઉટ ઓફ સિટી. તો મને ફોન આવ્યો કે જીજ્ઞા આવ ને મારી હેલ્પ કરની, એટલા માટે. ગામની માં બનીને બધી સેવા કરાય છે, ઘરમાં કઈ કરાતું નથી. હે તકલીફ તારી આ છે. ઘરમાં શું નથી કરતી? તારી ભાભી એમને ફરિયાદ કરે છે? અચ્છા સમજી ગઈ. જો પપ્પા તમે જ કહો, સવારે મારે કોલેજ જવાનું હોય, કોલેજથી આવી થાકી પાકી હોય તો બપોરે કલાક સૂઈ જાવ, જમી કાઢવી અને પછી ટ્યુશનમાં જાવ, ટ્યુશનમાંથી આવીને બહાર ઘડીક ફ્રેન્ડ જોડે ચક્કર મારવા જાવ, સાંજે આવીને હોમવર્ક કરું. તો કેમ ભાભીને કામમાં મદદ કરાવું? એ કાલ તારા લગ્ન કરાવવાના છે કે 2 દીમાં તને બધું રસોઈનું કામ નહીં આવડી જાય. થોડું કામ કરતા રહેવાનું, ટેકો આપતા રહેવાનો ભાભીને, તો ફરિયાદ ઈ ન કરે. કાલે જ હો, ખાલી આજનો દિવસ છે તારી પાસે. કાલ છે ને કોકને પધરાવી દેવી છે. મસ્તી નહીં કરો મોટા ભાઈ, ભાભીને સમજાવી દેજો કે મારી ચુગલખોરી પપ્પાના પાસે ના કરે. હા મહેરબાની અરે, કરીને. તારી ભાભીએ છે ને પપ્પાને નથી કીધું, મને કીધું છે એટલે હું અચ્છા. પપ્પાને કહું છું. હા તમને તો ભાભી જ હારી લાગે. ભાભીનો પક્ષ લઈને તમે પપ્પાને કેવા આવી ગયા. તો આવી જ જાય ને, એ સાચી છે એની જગ્યા ઉપર. એ સરવાળે છે ને આપણા ભલા માટે કોઈ કહેતું હોય ને તો સ્વીકારી લેવાનું. અને આખો દિવસ છે ને આ ગામની સેવા કરો ને, એના કરતાં આપણી પોતાની સેવા થાય ભવિષ્યમાં. આપણું કોઈ નબળું ન કહે હે કે આને આ રસોઈ કરતા એને માએ કે બાપે કોઈ શીખવું નથી, એને કંઈ બીજું ઘરમાં રહેવાનું શીખવું, પગ ઘરમાં ટકતો નથી. હવે આવી ટેવ પાડશો ને બહાર રખડવાની તો કાયમ બાપને માને બધાને સાંભળવું પડશે. કોઈને સાંભળવું નહીં પડે. લગ્ન જ નથી કરવા, ઘર જમાઈ લઈ આવી. હા લ્યો. હે કાંઈ આપણે ડાયટો નથી હો અહીંયા. તને છે ને વળાવી દેવાની છે. હા અરે ઘર જમાય કાંઈ મારે ડાયટો નથી. તમે તો બોલતા જ નહીં. તમને છે ને તમારી બાયડી સારી લાગે છે, બેન ક્યાં સારી લાગે છે? એટલે આમ જો તું મારી બેન ભલે રહી પણ 100 મારો બીજો ભાઈ, તું તારે અડધો પ્રોપર્ટીમાં ભાગ. બસ આ મારી ગેરંટી ઈ તો છે જ, ઈ તો પહેલેથી જ છે. આપીશ પણ ઘર જમાઈ ન જોઈ કોઈ જો કહી દઉં. હું મારી મિલકત લઈને પછી ગમે ત્યાં રહું. તમારે હું એવું થોડું હાલે. હું મારા હારે રહું કે મિલકત લઈને અને નોકરી આમ ગમે જો ત્યાં રહું? બાકી વટથી તું કહે ને તો મિલકતમાંથી 1 રૂપિયો ન આપું. જોઈ લે ને તું. તમારે નથી જોવાનું. એ મારે પહેલા મારા બાપને રહોડાના જોવાનું. કામ શીખી જાવ ને તોય ભયો સમજી ગયા? હે લગ્ન તો આજ નહીં કાલ કરાવવાના જ છે. હા બરાબર છે?
અને એ કે એમ બધું તમે કહો ને એમ બધું ન થાય. હે ધાર્યું છે ધણીનું થાય. જો મારી લાઈફ છે, મારી લાઈફમાં છે ને કોઈ દખલઅંદાજી નહીં કરો. હા પપ્પા ફોન આવતો તો હમણાં, મને લાગે ઓલા મોહન દાદાનો ફોન હોય. સંબંધ માટે છોકરાનું કીધું તું ને તમે. તમે જે સમજ કરો મને બધા. જો હાલ્યો એનો જ છે. છોકરા ગોતવાનું કયો. લગન નહીં કરું, જેની હારે વાત આવે ને અટકાઈ જો. મને મજા આવશે ને ત્યાં જ લગન કરે એવું. છે. હવે આના હું લગ્ન કરાવવા? સુધરશે. આપણે લગ્ન કરાવી દેવી ને તો પાછી આવશે ત્યાંથી. સુધરશે નહીં. મને એમ કે તમારી વાત માનશે, પણ આ તો તમારે માથા ઉપર બેહીને વહી ગઈ. એ છે ને રેડિયાળ થઈ ગઈ છે, હવે કોઈની પડી નથી. અને જો હવે કંઈક કરો લગ્નનું, કારણ કે મારા ભાભી છે ને મારા પપ્પાને અને મારા ભાઈને બહુ ફરિયાદ કરે છે મારા વિરુદ્ધમાં કે હું રખડું છું, કંઈ કામ નથી કરતી. આપણે છે ને લગ્ન કરી લઈએ ચાલો પહેલા. હા એ તો બરાબર છે, પણ તારા ભાભી આવું શું કામ કરે છે? જલન થાય છે મારાથી, બળતરા ઉપડે, બીજું કંઈ નથી. આ મારા પપ્પાની 50% મિલકત મારા નામ ઉપર છે ને એટલા માટે. અચ્છા એવું છે. હમ. જો લગ્ન તો આપણે આ હાલ કરી લઈએ, પણ હું તારા જન્મદિવસની રાહ જોઈ રહ્યો છું. તને ખબર છે ને કે મારે મમ્મીને સરપ્રાઈઝ આપવી છે. બસ ત્યાં સુધી જ આપણે વેઇટ કરવાનો છે. પણ નથી રાહ જોવી આપણે. મારા પપ્પાને મારા લગ્નની વાત પણ કરે છે બીજે યાર. જો હું તને સાચો પ્રેમ કરું છું, હું તારા વગર રહી નહીં શકું, અને મારા પપ્પાને મારું બીજે નક્કી કરી નાખશે ને મારા લગ્ન કરાવી આપતી તો પરાણે જબરદસ્તીથી. અરે ક્યાંથી લગ્ન કરાવે? મેં પણ તને સાચો જ પ્રેમ કર્યો છે, કે રમત નથી કરી. અને જો એવું કાંઈ થશે ને તો આપણે એ દિવસે જ અહીંયાથી ફરાર થઈ જઈશું. તું ચિંતા નહીં કર. પણ પછી પણ થાવું ને પહેલા પણ થાવું છે. જો પ્લીઝ આવું નહીં કરો, મારી વાતને સમજો ને. જો તું મને સમજવાનો પ્રયત્ન કર. મારું પણ કંઈક સપનું છે. આપણા લગ્નને કંઈક આમ કંઈક ડિફરન્સ બનાવવા છે, કંઈક એટલે થોડી શાંતિ રાખ ને. એવું કંઈ થશે ઇમરજન્સીમાં તો હું બેઠો છું ને. હા જો કારણ કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને મારા પ્રેમમાં કોઈ પણ આડું આવશે ને તો હું એને રસ્તામાંથી હટાવી દઈશ. મારા ઘરના જ લોકો આડા આવશે અને એને આપણે હટાવી પણ નહીં શકીએ. મને તો એ બીક છે, ઓલા મોહનભાઈ છે ને અમારા રિલેટિવ, એના છોકરા જોડે મારા પપ્પા મારું નક્કી કરે છે. કાલે મારે ઝઘડો પણ થઈ ગયો એ વાતને લઈને. હાર એટલે જ જો કહું છું. તું શાંતિ રાખ. તું ક્યાંય નહીં જાય, અને તું મારી થઈને જ રહીશ. મને ખબર છે એ મોહનભાઈનો છોકરો આવે કે એનો બાપ આવે, કોઈ તને મારી પાસે છીનવી નહીં શકે. હવે છે ને જેમ બને એમ જલ્દી આપણે લગ્નનું ગોઠવવું જ પડશે ને. ઠીક છે, હું કંઈક રસ્તો કાઢું છું. બાકી તારા બર્થડેના દિવસે તો આપણે લગ્ન કરવાના જ છીએ, કારણ કે આ ક્ષણ એવી છે ને કે આપણા જીવનમાં યાદગાર બનવા જઈ રહી છે. એટલા માટે હું વેઇટ કરી રહ્યો છું. બાકી લગ્ન તો હું તારી સાથે ઘડીએ કરી લઉં. મેં તમને છે ને સાચા દિલથી પ્રેમ કર્યો છે, મસ્તીમાં કે ટાઈમ પાસમાં નહીં. તમે કહો છો કે તમે આટલા રૂપિયાવાળા છે, તો મને તમારા રૂપિયાથી પણ કંઈ નથી પડી, કારણ કે મારી પાસે પણ બહુ બધો રૂપિયો છે, પણ હું તમને વગર નહીં જીવી શકું. તો ચાલો ને આપણે લગ્ન, મારા બર્થડેની રાહ નથી જોવી, આપણે નથી જોઈતી મારે બર્થડેમાં ગિફ્ટ. બસ જો શાંતિ રાખ. થઈ જશે, બધું થઈ જશે. લગ્ન તો આપણા બેના થઈને જ રહે છે, એ તું ચિંતા નહીં કર. કારણ કે તારી સાથે લગ્ન કરવા માટે તો હું આખી દુનિયા સાથે લડી લઈશ. પછી તારા પપ્પા હોય, તારો ભાઈ હોય, કે તારો મોહન કાકો હોય, કે એનો છોકરો હોય, કોઈ રસ્તામાં આવશે ને તો એની ખેર નથી. મને તમારી પાસેથી આ જ ઉમ્મીદ હતી, આ જ વિશ્વાસ હતો કે તું મારી બધી વાતને માનીશ અને ક્યારેય મને તરછોડીશ નહીં. ગાંડી, તને તરછોડવા માટે થોડો પ્રેમ કર્યો છે. પ્રેમ તો છે ને જીવનમાં એક જ વાર થાય છે, અને જ્યારે કોઈ સાથે પ્રેમ અને લાગણીના સંબંધમાં બંધાઈ જઈએ છીએ ને ત્યારે આ દુનિયામાં એની યાદ આપણને કોઈ મિટાવી શકતું નથી. એટલે તું છે ને અહીંયા છપાઈ ગઈ છે, એટલે મારા જીવતા જીવતો તું અહીંયાથી નહીં નીકળી શકે. મરી જાવ એ પછીની કોઈ ગેરંટી નથી. હું શું કહેતી હતી કે મમ્મીની તબિયત સારી છે હવે? મમ્મીને હા. મજાને દવા લેવા ગયા હતા, તો હવે એને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? જરા પણ નહીં. એ પણ અત્યારે આપણે લગ્ન પછી કરશું, પણ મને મમ્મી સાથે મળવા લઈ જાઓ ને એકવાર. જો લગ્ન તંત્ર આપણે ભલે મારા બર્થડે ઉપર કરતું, પણ મારે પણ એમ થાય ને, મારે પણ મારા થનારા સાસુને મળવું જોઈએ ને, અને મારા થનારા સાસુ છે એ પણ એ થનારી વહુને જોઈ લઈને. હા, જો કે તારો ફોટો તો એને જોયો છે, પણ આજે તો તારું પોસિબલ નહીં થાય, કેમ કે આજે આવું જ કરો તમે, જ્યારે હોય ત્યારે દર વખતે અલગ અલગ બાના જ કરતા હોય છે. અરે પણ સમજ, મમ્મી છે ને આજે બહાર ગયા છે, ઘરે નથી, એમ કહું છું. મમ્મી છે ને મામાને ત્યાં આંટો મારવા ગયા છે. કાલે મમ્મી આવી જશે? નહીં, મમ્મી આવવાના છે લગભગ શુક્રવારે કે અથવા શનિવારે આવવાના. નહીં, સન્ડે આપણે મમ્મીને મળશું. શ્યોર, પાક્કું.
આ સન્ડે પાક્કું, બરાબર? આ સન્ડેના દિવસે મમ્મીને તને મુલાકાત કરાવી દઈશ, પાક્કું? ઓકે બસ ખુશ હવે? બસ એમ ખુશ રહેવાનું. હડકાયો કૂતરો. કેમ તને કૂતરો યાદ આવ્યો કાઈ નહીં, ગઈ વખત? બસ હડકાયો તું છો એમ કહું છું. હા, તે હું મારું જ કહી રહ્યો છું. જો રાજ, આવું નહીં બોલ. કેમ શરમ આવે છે? હું જાઉં કે ઊભું અહીંયા? ક્યાં જતી હતી તું? મને છોડીને ક્યાં જઈશ? ઘરે મારા. ઘરે શું કામ છે? હવે રસોઈ નહીં શીખવી પડે મારે. 6 મહિનામાં સાસરે જવાનું છે તો પછી મારા સાસુમાને મારા પતિદેવને ગરમ ગરમ રોટલી મારા હાથે નહીં જમાડું. એ તો કરવું જ પડે ને. પણ તને રસોઈ બનાવતા નથી આવડતું હજી? હા, તો શીખી લેવાય ને અત્યાર સુધી. કદાચ આપણે કાલે લગ્ન કર્યા હોત તો શીખી જઈશ. આપણે રસોઈ વડે રાખી લેશું તમ તારે. તારી પાસે પણ એટલા પૈસા છે અને મારી પાસે પણ છે. આપણે બંને અમીર જ છીએ. હું છે ને મજાક કરી રહ્યો છું. કઈ મારા ઘરે લાવીને હું તને કામ થોડી કરાવવાનો છું. તારે તો ત્યાં છે ને આમ રાજ રાણીની જેમ રહેવાનું છે. ઘરમાં કામવાળીઓ છે, કામ કરશે. તારે અને મમ્મીને બસ આરામ જ કરો, બીજું કંઈ નહીં. તો હું શું કહું, તું કેટલો ટાઈમ લઈને આવી છે? તો આપણે ફ્રી જ છું આમ તો. આપણે જઈએ. હું સતીશને ફોન કરી દઉં. સતીશને ફોન કરી દઉં. હા, હાલો સતીશ. આ બેન, હા કા શું થયું વળી? આમ આપતા આપતા આવો છો? હું કેવું, કઈ થયું છે? ફોન બોન નહીં, કાંઈ નહીં ના? અચાનક કઈ ઘરે તો તકલીફ નથી ને? ઘરે આપણા ઘરે ન્યા કઈ તકલીફ નથી, પણ તારા આ ઘરે બહુ તકલીફ થવાની છે એવું લાગે. અમારા ઘરે તકલીફ? હા. શું થવાની છે? કોઈ આવવાનું છે? કઈ થયું છે? મહેન્દ્રને કઈ થયું છે? ના ના. તો? આ તાર નણંદની હગાઈ થઈ ગઈ? કેવી નથી, ગાંડા આપણે- જેવી વાત કરો? હગાઈ થઈ ગયું તન્નો તેડાવું? આ તો મેં કીધું ખાલી રૂપિયા નાળિયેરમાં પતાવ્યું હોય ને એવું હોય તો. ના, હવે એને ક્યાં લગ્ન કરવા છે? તો મારી વાત સાંભળો. હા, ઈ છે ને કોક છોકરા હારે ઊભી હતી બેન. છોકરાએ? હા, વાતું કરતી હતી. પણ એ તો એને ફ્રેન્ડ સર્કલ હોય એટલે ઊભી હશે. પ્રેમની વાતું કરતા હતા બે. પ્રેમની વાતો કરતા હતા. અને બેન મારે તને મને શરમ આવે છે પણ કેમ કેવું, બસ હોતી ભરી હતી. હાય હાય, હા. બથ ભરીને? તે ના ના, હવે તે જોયું હશે ઈ ખોટું, બીજા કોકને જોયા હશે. બસ ભગવાને છે ને એટલે જ આ વસ્તુ બહાર પાડી છે. હવે બોલ. 5 ફોટા પાડ્યા છે લાકડા જેવા. અરર. કઈ જગ્યાએ જોયા હતા? આપણે ઓલો બગીચો રહ્યો ને, આપણે બુદ્ધ ભવન માં વળવી એટલે હા નીલકંઠ હા પાસે આવે હા, ને. ઓલું મોટું ગાર્ડન આવે છે ત્યાં જ ને? હા. હવે મને ખબર પડી ભાઈ. હા, સવારે મોડા ઉઠે, નાસ્તો પાણી કરીને તૈયાર બૈયાર થઈને અને ગાડી લઈને ઉપડી જાય અને બપોરે પાછા જમવાના ટાઈમે આવી જાય, આરામ કરીને પાછા ઉપડી જાય અને સાંજે શું કરે ખબર? આ તારા જીજાજીને ને મારા હાહરાને ને આવવાનું ટાણું થાય ને ઈ પેલા ઈ 15 મિનિટ વહેલા આવી જાય ગાડી લઈ. લે. એટલે ઓલા લોકોને શું થાય કે બેન ઘરમાં ને ઘરમાં છે, મારું તો કોઈ માનવાનું ન હોય. તો મેં તાર જીજાજીને વાત તો કરી છે. મેં કીધું પપ્પાને કયો, મેં કીધું એક તો ઘરમાં કોઈ કામ ય નથી કરાવતા, ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. હવે મારી વાત સાંભળો બેન તમે. હા. આ બધી વાત છે ને ઘરે કરો, મગર છે ને પરિવારમાં કાળો ડાઘ લાગી જાય. પણ મારી વાત માનશે તાર જીજાજી ને મારા હારા? ઈ તો એમ જ કહે કે તને મારી દીકરી નડે, તું બદનામ કરવા માંગે છે. આપણે તો આ ઘરની વહુ, હું તો મારું કોણ માને? હું આ વોટ્સઅપમાં ફોટા મોકલી દી. હા, એ થાય. હા, સબૂત જોવે તો કદાચ માની જાય. એ વાત તારી 100%ની વાત સાચી છે હો ભાઈ. હા. અને બીજી વાત એ કે એને છે ને હવે ઘરની બહાર છે ને બહુ નહીં નીકળવા દેતા. હવે ઈ તો- એની ઉંમર થઈ ગઈ છે ને, કોઈ ખારો છોકરો જોઈ અને છે ને લગ્ન કરાવી દો. કારણ કે તને ખબર છે ને બેન, આપણી શેરીમાં જ પેલા મૂળજી કાકા રહેતા. હા, એની એની ઘરે. છોકરી સંગીતા એ- કેવું બિસાડવાનું કાંઈ એવું જ હાવ થયું એની હારે. એ પછી જો કે હવે તો સમાધાન થઈ ગયું, પણ હવે જ્યારે એ સમય આવે ને ત્યારે આખું ઘર છે ને ટેન્શનમાં આવી જાય છે. એ તો ભાઈ અને એને ગઈ વિચાર્યું ન હોય, વિશ્વાસ એટલો હોય કે અમારી દીકરી કોઈ દી આવું ન કરે. એ પોતે પેપર વાંચતા હોય કે આ જો છોકરી ભાગી ગઈ, એ બધી વાતો કરતા હોય, એની જ દીકરી
ભાગી જાય તો એને કેટલું દુઃખ લાગે. થાય જ નહીં તો કોઈની હે? દીકરી આપણી દીકરી કાલ સવારે આપણી દીકરી એવું કરે ને ગઈ તો ગઈ પાછી થોડીક આવવાની છે ઇજ્જત. માતાજી છે ને એટલે હું શું કહું છું હા. કે હવે છે ને હવે એની ઉપર છે ને ખાસ નજર રાખજો. નજર શું બરોબર. હવે અને આ ફોટા મેં તને મોકલવાનું જ કીધું છે, હું મોકલવા કે ન મોકલવા એ હું વિચાર કરી. ભાઈ જો તું જો મારી- મોકલીશ નહીં ને તો એ લોકો મારી ઉપર વિશ્વાસ નહીં કરે. કરશે વિશ્વાસ. પહેલી વાર છે ને હમણાં વાત કરી એમ કર મને મોકલવા કરતા છે ને તાર જીજાજીને મોકલી દે. ના ના મારે એને નથી મોકલવા ને તને જ્યારે જરૂર પડે ને ત્યારે જ મોકલી. બરોબર કાંઈ વાંધો એનું નહીં. કારણ હા શું તો છે? એવું હશે ને તો હું ફોન જ કરીશ તને વાંધો નહીં, અને ત્યારે છે ને ફોટા મોકલી દે છે એટલે હું બતાવીશ. કાંઈ વાંધો નહીં. તમ તાર ત્યારે હું મોકલી દઈ ફોટા. પછી જો આ બધું પતી જાય ને એટલે ડિલીટ કરી નાખજે હો ને આ ફોટા. પ્રેમથી એને સમજાવો ને સમજી જાય ને તો ફોટા દેખાડવા નહીં. હા એ જ ને ખોટું એ સમજી તું? ભાઈને નીચું જોવા જેવું થાય ને પપ્પાને ને એટલે હા, એટલે આપણી વચ્ચે આ બેન ભાઈ વચ્ચે વાત રાખશું આપણે. હા બસ. હા તો કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં છું, મારે મોડું ભાઈ થાય. પણ તાર જીજાજીને મળીને પછી વળી મળે પૂછશે મારે હા? ત્યાં મથાળામાં રજા પડે છે. હું પેલો એ કારીગર આપણે- એટલે હાલ હા. બેન, હો. હા હવે મારે વાત તો કરવી જ પડશે મહેન્દ્રને. એક નંબર પાકે ખાસા છે હજી, પાકે તો સારું. આ શું કરશો? હા જોને શેતુર ખાવ છું, મેં કીધું છે ને વાડામાં હતા જ મેં કીધું ખાઈ નાખું. આ સેતરું ખાવું હોય ને તો એને હાટું પૈસા કમાવા પડે અને વેસાતે લઈને ખવાય. પણ આપણે આમાં કઈ છે નહીં. આ આપણા ભાઈ ઝાડવું છે તો ઝાડવામાં આપણે ખાઈ લઈએ તો શું કામ વેસાતા લેવા જજો કેમ અને આ તે શું આદરી છે? મમ્મી તમારે હું દર વખતે કાંઈક નું કાંઈક હોય હવે હું મેં પણ કર્યું હું એટલે જ તને કહું છું કે તે આદરી છે. હું આ બાજુ સોસાયટી વાળા છે ને એની આ બાજુ સોસાયટી વાળા આવ્યા તો કોઈ છોકરીને લઈને તું ફરે છે? કોણ આવ્યું તું કહું છું તો ખરી બાજુ સોસાયટીમાં કોઈ ભાઈ આવ્યા હતા કે તમારો છોકરો છે ને મારા છોકરીને ફેરવે છે. પણ એને નામ તો પેલા પૂછાય ને કોણ હતા હવે એને નામ હું કીધું ને કાંઈક મનીષા કે હું કઈ ભૂલી ગઈ હું નામ હતું એ. છેક મનીષાના બાપા આવ્યા હતા હા તો એ ફરિયાદ કરતા હતા. કે તમારો છોકરો મારી છોકરીને ફેરવે એમ હા પેલા એને પૂછાય કે તમારી છોકરી મારા છોકરાને ફેરવે કે મારો છોકરો તમારી છોકરીને ફેરવે એમ પૂછ્યું તમે હા એને એમ કીધું કે તમારો છોકરો છે ને મારા છોકરીને ભોળવીને એમ કે છે કે હાલ અહીંયા જાવું છે ને હાલ અહીંયા જાવું વાહ છે. વાહ એટલે એને મારી છોકરી તો એમ કે તમારા દીકરાની જાળમાં ફસાઈ ગઈ એટલે એમ કે ફેરવ કરે અને એક બીજી છોકરીને હારે તું રહેશો કે નહીં? ઈ મારો દીકરો ભૂપતો મનીષાનો બાપ હા ઈ છે ને એક નંબરનો હરામી છે તમને ખબર છે પણ હવે- એ કઈ છે ને ખોટું ન બોલતો હોય. દીકરીનો બાપ કોઈ દી ખોટું ન બોલે. તમને તમારા દીકરા પર ભરોસો નથી હવે એની છોકરી મારી પાસે હાથ ધોઈને પડી ગઈ છે હે કે મારી યારે દોસ્તી કર ફ્રેન્ડશિપ કર અને પાછો એનો બાપ ઉપરાનું લઈને આવે જો મારી વાત સાંભળો તમે છે ને આ બીજાની વાતોમાં આવો નહીં આ હું છે ને ક્યાંય સામે આલીને જાતો જ નથી આ છોકરીઓ મારી પાછળ પડે તો હું શું કરું મને કયો. પણ જો. છોકરીઓ પાછળ પડે તો આપણને ના પાડતા નથી આવડતું. આ તું મને છે ને એમ કે આ મને બધી ખબર છે એટલે જ તું છે ને લગ્ન નથી કરતો. આ છોકરીને બધું મૂકે ને ઠામ થા આવે નાનો નથી. જુઓ મારી વાત સાંભળો મમ્મી તમે છે ને મારી ઉપર ખોટો આરોપ ન નાખો અને એક બીજી વાત આ તમારો છોકરો છે ને કોઈ છોકરીને કોઈ દી સામે આલીને બોલાવતો નથી આપણે કોઈ દી કોઈને સામે આલીને પ્રપોઝ એટલે કે આઈ લવ યુ કીધું જ નથી એ સામે આલીને આવે તો આપણે શું કરવું એ મને કયો પણ ઈ તો હું કહું છું આપણે ના પાડી દેવે છોકરીઓને ના પાડી દેવે એવું કઈ નથી કે છોકરીઓ તમને કે ને તો પ્રપોઝ પપ્પા- કરે એટલે તમારે હા પાડે ને ફરવાનું પણ ના બધીને ના કેમ પાડવી વાત ના કરો તો. પાડવી એમ. હા એકાદી હારી છોકરી હોય એને લગ્ન કરીને ઘરે લઈ આવીને સંસાર માંડ તો હું કઈ ના ન પાડું. આ તો બીજી ને ત્રીજી ને બધી છોકરીઓને લઈને રખડવું ને એક છોકરીને હારે તું રહેશો એવી મેં વાત સાંભળી એટલે તું રાતે ઘરે નથી આવતો. આવું કોણે કીધું તમને કેમ આ મને કઈ સમાચાર ન મળે? હવે ગામના છે ને બધાય વાતું કરે છે. મારે બારું નીકળ્યું નથી થતું બારું. હા. જો તમારે બહાર નીકળ્યું ન થતું હોય તો એક કામ કરો તમારે ઘરે રહેવાનું બહાર નહીં નીકળવાનું અને જો તમે છે ને આવો રોજની ટક કરો નહીં મને ગમતું નથી એવું હોય ને તો હું અહીંથી વયો જાઉં તમે રહેજો એકલા આ હું બોલેસ તું? આ તું વયો જાય તો હું ક્યાં જાઉં? આ તું
તું એક તો મારો આધાર છો જિંદગીનો, મારે વાહે છે કોઈ આગળ પાછળ નથી તારા બાપાઈ, નકરે કે અમે બે જણા પડ્યા રહી. પણ તમે છે ને જ્યારે હોય ત્યાં એક ને એક લપ લઈને જ બેઠા હોય. મારે તો શાંતિથી જિંદગી જીવવાની જ નહીં, મારે જિંદગીમાં કોઈ મોજ શોખ કરવાના જ નહીં. પણ કરને કોણ ના પાડે છે? પણ ખાલી લગન કરવાનું કહું છું, મોશો કરવાનું ક્યાં ના પાડું છું તને? જો, લગન કરીને મોશો કરે એમ કહું છું. ઈ હમણાં છે ને વિચાર નથી, જ્યારે વિચાર આવશે ને લગ્નનો તે થઈ જાય. અને આમ પણ જો મારી વાત સાંભળો, હવે હું થોડાક સમયમાં છે ને આ બધું આ મૂકીને જવાનો છું મુંબઈ રહેવા, બરાબર? એટલે પછી છે ને તમારે જ્યાં રહેવું હોય ને, જ્યાં મામાને ઘેર રહેવું હોય મામાને ઘેર અહીંયા રહેવું અહીંયા રહી આવજો. હું જો મુંબઈ કાંઈ માટે કાયમ શિફ્ટ થઈ જાઉં છું. પણ મુંબઈ નું કામ છે, અહીંયા ધંધાની તાણ છે, અહીંયા કમાવ ને ખાવ ને. આ માને મૂકીને મુંબઈ જઈને ત્યાં હું રખડવા જાવું છે ને. મુંબઈ માયા નગરી છે મમ્મી, માયા નગરી. માયા નગરી હોય તો હું થઈ ગયું અહીંયા કમાવ ને અહીંયા સુરતમાં માયા નગરી છે જ. ખાલી ખાલી વગોઈ નાખ્યું સુરતમાં હોય તો ભીખા રહીને આમ છે ને તેમ છે. ના, ને ના, મુંબઈમાં છે એવા ધંધા સુરતમાં છે. હું એમ નથી કહેતો કે સુરતમાં રહી ભૂખ્યા રહે, સુરતમાં કોઈ ભૂખ્યું રહ્યું નથી ને કોઈ દી રહેવાનું તો નથી. પછી પણ મુંબઈમાં જવું છે ડ્રીમ પૂરું કરવા માટે, અને જવું જ પડે એમ છે, એમાં હાલે એમ નથી. એટલે હું છે ને ટૂંક સમયમાં મુંબઈ જવાનો છું, પછી તમે તમારી રીતે તમારું જોઈ લેજો, બરાબર? એટલે તમને કોઈ ફરિયાદ કરવાય નહીં આવે ને કાંઈ ચિંતા નહીં તમારે. પણ જો એક વાત મારી સાંભળી લે, આ બોલો. 3 મહિનાનું ભાડું છે ને ઘરનું, હા. આ ઈ સડી ગયું છે, ભરવાનું છે. આ મા પાસે રૂપિયા નથી કે મા ભાડા ભરશે? ભાડા વાળો ક્યાં મારી નાખવાનો છે? હે? 3 મહિનાનું તો સડી ગયું, ખાલી કરાવશે તારી માને તો જાહે ક્યાં? એ હું જોઈ લઈ, તમે તું તો ચિંતા, હાથ ખખેરીને વયો જવાનું કેસો. હું છે ને જોઈ લે બધું, તમે ચિંતા નહીં કરો, બરાબર? બધું થઈ જશે. જોઈ લે એટલે માને મૂકીને વઈ જાય, માનું જે થાવું એ થાય. આ માએ તારી આ માની જિંદગી આખી તારા સહારે ગુજારવાની હવે હતી. પણ લપ બાઈન કરો ને, એક ધારા સોંટા છે, લબ 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 કરો, તમારે જે કરવું હોય. મારી છે ને બહુ પંચાયત નહીં કર્યા કરવાની, મારો બાટલો ફાટી જાય કારકનો. છોકરાને શું થઈ ગયું છે ને ખબર નથી પડતી લે. આ મને મૂકીને એકલો વયો જાય, તું ક્યાં જાય? આને કંઈક સદબુદ્ધિ દે. જો જીગુ, તારો ભાઈ છું એટલે તને કહું છું, મેં છોકરા વિશે બધી જાણકારી મેળવી છે. જેને તું પ્રેમ કરે છે એ છોકરો સારો નથી, એને બાપ પણ નથી, એકલી માં છે. અને આમ જોવા જઈએ ને તો તું જેવી રીતે કહેતી હતી ને, મોટા મોટા બંગલાના સપના દેખાડતો હતો, એવું કંઈ જ એની પાસે નથી. ખાવા ખીચડી નથી, હાવા આવારા છોકરો છે. જો મોટા ભાઈ, તમારે સમજવામાં ભૂલ થાય છે. માન્યું કે એનો બાપ નથી, એનો મતલબ એવો તો નથી ને કે છોકરો ગરીબ છે. એ છોકરો બિચારો બહુ સારો છે અને બહુ કામે પણ છે. આંધળી છે, પ્રેમમાં થઈ ગઈ. હજી કહું છું સમજી જાઓ, સમય છે હજી તમારી પાસે. આ બધાય સમજાવે છે તો કેમ સમજતા નથી તમે? તમે તો ભાભી બોલતા જ નહીં. આ બધી વસ્તુના કરતા હતા છે ને તમે જ છો. આ તમે જ આ બધાના કાન ભર્યા છે. હો બેન, મોઢું સંભાળીને વાત કરી, તારી ભાભી છે અને કાંઈ કોઈના કાન નથી ભર્યા એને. આ તારી જાણકારી મળે તો અમને જાણ નહીં કરવાની? આ ઘરમાં તું કરે એમ કરવા દેવાનું? જો ભાઈ, એ છોકરો છે ને બહુ સારો છે. એના મમ્મીનું ધ્યાન પણ બહુ જ રાખે છે. એની મમ્મીને તો ઈ ભગવાનનો દરજ્જો આપે છે, ભગવાનનો દરજ્જો. અરે મારી બેન, કયા ભ્રમમાં જીવે છે? 3 દિવસ સુધી ઘરે નથી જતો, એની મમ્મી ગોતતી ફરે છે એને. આ કેવો છોકરો છે ને કે એની માનું ધ્યાન નથી રાખી શકતો, તો તારું શું રાખવાનો લગ્ન પછી? ને બધાય ભાભી ચડાઈમાં છે, કારણ કે ભાભીની દુશ્મન જ છું કે આમ નહીં ને આમ બેનને હેરાન કરજો અને બેનને એનો પ્રેમ નહીં મળે એટલે બેન તૂટી જાહે, એટલે ભાભીના દિલને શાંતિ મળશે, ટાઢક મળશે. કા બેન, હું તમારી સાથે શું કામ કરું? તમે અમારી દીકરી છો, આ ઘરની લક્ષ્મી છો, અને તમારા માટે મેં ખરાબ વિચાર્યું. આ બધું નજર આવી ગયું છે, બધું સબૂત છે, છતાંય તમે એમ કહો છો કે હું એ છોકરાને પ્રેમ કરું છું. હા, કરું છું. સબૂત તો ખોટા પણ ઊભા થઈ શકે છે. AI નો જમાનો છે અત્યારે ભાભી. AI નો તમે જમાનો. તો એવું ઈચ્છો જ છો ને, કારણ કે તમારો ભાઈ પણ કુંવરો જ મર્યો છે. એમાં મારા ભાઈની ક્યાં વાત આવી? મેં તમને કોઈ દિવસ કીધું? આ મહેન્દ્ર રિયા પૂછો, પપ્પાને પૂછો કે મેં કોઈ દિવસ તમારી વાત મારા ભાઈ સાથે કરવાની કરી હોય તો? નથી કીધું કોઈ દિવસ. ને જો જીજ્ઞા, આ જે કાંઈ થઈ રહ્યું છે ને ખોટું થઈ રહ્યું છે, અને આ જે કાંઈ તારી ભાભી અમને કીધું ને તારા હારા માટે કીધું છે. પપ્પા તમે સમજાવો ને આને. જે કોઈની વાત માનવા તૈયાર નથી, ઘરનો માન મર્તબો નહીં, મોટા લોકોની અમાન્ય નથી કરવી, બસ એને એનો પ્રેમ સાચો લાગે છે. હે તો જાય એને પ્રેમીની પાસે અને લઈ આવે, આપણે કે ખબર પડે. હે એ એકલી પ્રેમ કરે છે કે ઓલો એને પ્રેમ કરે છે, આપણે ખબર તો પડે ને એ અહીંયા આવે તો. આ તો જાય તમ તારે લઈ આવીશ. એ તો રાહત જોઈને બેઠા છે લગ્ન કરવાની, પણ આ તમે કોઈ માનો નહીં ને એટલા માટે. બાકી જો પપ્પા, અમારે ભાગીને લગ્ન કરવા પણ નથી. જો તમે લોકો રાજી ખુશીથી લગ્ન કરાવતા હોય ને તો અમારે બીજું કઈ એટલે કઈ જોતું નથી. બેન, હાથે કરીને શું કામે જિંદગી બરબાદ કરો છો? તમને જોઈએ એવો છોકરો મળી જશે, એનામાં છે શું? એનામાં બધું છે,
બધું જ છે. અને જેવો મને જોઈએ છે ને ભાભી એવો જ છોકરો છે. પપ્પા આ તો છે ને તમે એમ કહો ને લગ્ન ન કરે તો અમે મારા બર્થડે દિવસે ભાગીને લગ્ન કરવાના જતા હો. આ તો તમે મારી જતા હોય ને તો અમારા આવડું પગલું ભરવું નહીં. ઉપકાર કર્યો હા આપણી ઉપર. ઉપકાર કર્યો ન ભાગીને તો વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે કે અમારી ઇજ્જત આબરૂને ઓળંગીને તું ભાગીને લગ્ન કરવાનો સુદ્ધા વિચાર કરી લીધો છે. કેમ તો એક કામ કર મારી બેન, જો તારો પ્રેમ એટલો જ સાચો હોય અને તારી સાથે લગ્ન કરવા એ માંગતો હોય, શું નામ છે, રાજ છે ને એનું? હા, રાજ. હા, જો એ તારી સાથે લગ્ન કરવા માંગતો જ હોય તો જા અત્યારે એની પાસે, અને જો એ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય ને તો અમે બાપ દીકરો હોંશે હોંશે તારા લગ્ન એની સાથે કરાવી દઈશું. હું અહીંયા લઈ આવું તો લગ્ન કરાવી આપશે ને? પાક્કું ને? હા, બોલ્યા ઉપર ફરીને જતા આ પાછા. તારા ભાઈનું તને વચન છે, જા. પણ એમ કરો ને, ફોન કરીને જ બોલાવી લ્યો ને. ના. તમે વચ્ચે નહીં બોલો. હા, મારે શું કરવું ને એ મને ખબર છે. રૂબરૂ જઈશ ને તો તને ખબર પડશે. હા હા મોટા ભાઈ, હું જાઉં છું ને લઈને આવું છું. તમે લોકો મીઠું મોઢું કરવાની તૈયારી રાખજો. અમને ખબર નથી પડતી બેનને એમ ના મોકલાય, એને અહીંયા બોલાવી લીધો હોત તો ત્યાંથી વહી જાત તું. શાંતિ રાખ. જે કંઈ કર્યું છે ને એને ભાન થાય ને એટલે કર્યું છે. જેવી ગઈ છે ને એવી વિલા મોઢે પાછી ન આવે ને તો મને યાદ હું કરજે. એની પાછળ જાઉં છું. એ કાંઈ જવાની જરૂર નથી કોઈની વાહ. હે બોલાવીને હજી આવી નહીં, ખબર નહીં ક્યાં રહી ગઈ. રાજ, આવી ગઈ? કેમ અર્જન્ટ ફોન કરીને મળવાનું ગોઠવ્યું? કંઈ કામ હતું? લે લે પણ કેમ મારી બાજુમાં ઊભું નથી ગમતું તને હવે? અરે બા- નહીં ઊભું હોય ને તો પણ તારે હવે મારી બાજુમાં ઊભું પડશે પરાણે જબરદસ્તીથી. હું તને પરાણે હાથ પકડીને મારી પાસે ઊભો રાખીશ. પણ હું તો ઊભો જ રહેવાનો છું ને, હું ક્યાં ના પાડું છું? હવે તો આજીવન ઊભું રહેવાનું છે તારે મારી પાસે. સુખમાં સાથે, દુઃખમાં સાથે, બધી જગ્યાએ સાથે ને સાથે. એટલે કઈ એટલે કે આપણે જે ટેન્શન હતું ને એ બધું દૂર થઈ ગયું છે. ટેન્શન દૂર થઈ ગયું? મને સમજાણું નહીં તું શું કહેવા માંગે છે. વિચાર કર. હા, તને લાગતું નથી? તને ખુશી નથી દેખાતી આટલી બધી? હા, ખુશી દેખાઈ રહી છે, પણ હા. ખુશીની પાછળ રહસ્ય શું છે એ જાણવું પડે ને. 2 થી 3 રહસ્ય છે. પહેલા તો એટલે તું પ્રેગ્નેન્ટ છે? તો એ જ હોય ને, બીજું થોડી હોય કઈ. અને હજી એના કરતા મોટી ખુશી તને આપું. શું? મારા પપ્પા આપણા લગ્નને ના પાડે છે. હા, તો હવે શું કરશું આપણે? ના પાડે છે તો કઈ વાંધો નહીં. જો આપણે તારા બર્થડે સુધી રાહ જોઈએ, માની જાય તો ઠીક છે, તો આ નહીંતર પછી બાળકનું- વિચારીશું. અરે એ તો દવાઓ મળે જ છે ને રાજ! માર્કેટમાં. શું રાજ? તો શું લગ્ન પહેલા આવું જાહેર થશે? હા, લગ્ન થઈ જાય તો આપણા. પણ તારા પપ્પાને નથી માનતા તો ક્યાંથી મારા થવા? પપ્પા લગ્ન માટે માની ગયા છે. તારે આજે મારી ઘરે મારા સાથે આવવાનું છે. મારા પપ્પાએ કીધું કે કંઈ વાંધો નહીં, એ છોકરા સાથે હું તારા લગ્ન કરાવી દઈશ, તું એને લઈ આવ. કોને? તારા આપણા પપ્પા? બધા સપના પૂરા થઈ જશે રાજ. હવે આપણું બાળક આ દુનિયામાં આવશે, આપણે લગ્ન કરીને આપણી આખી જિંદગી આપણે સાથે કાઢશું. અ, જો મારી વાત સાંભળ, આ બધું તું ખુશ કેમ નથી? આ તારા ચહેરા ઉપર ખુશી કેમ નથી? અરે પણ કેમ આટલું બધું ટેન્શનમાં આવી ગયો? જો, કેમ આ તું બધું ખુશ નથી મારે લગ્ન કરીને? તું નથી, પણ તને નથી લાગતું કે આ બધું બહુ જલ્દી થઈ રહ્યું છે? જલ્દી શું? આપણે તો આ દિવસની રાહ જોઈને બેઠા હતા ક્યારે આપણા પરિવારના માને અને ક્યારે રાજુ સુધી આપણે લગ્ન કરાવે. આપણે ભાગીને લગ્ન તો નહીં કરવા બસ પડે. બસ બસ બસ, લગ્ન 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 આવી ત્યાંની ચોટી છે. લગ્ન લગ્ન જો લગ્ન છે ને એ બધું અત્યારે ભૂલી જા. લગ્ન બગ્ન કરવા અત્યારે સમય નથી. સાચો, જ્યારે સમય આવે ને ત્યારે જોઈ લઈશું આપણે. રાજ, હા, હું એ જ કહું છું. અત્યારે લગ્ન કરવાનો મારો કોઈ વિચાર નથી. તો તારો વિચાર શું છે? મારું નહીં, પણ આનું તો જો. આ તો તારું છે ને. હા, પણ હવે એ તો દવા લઈ લઈએ તો નીકળી જાય ને. રાજ! દવા માર્કેટમાં બહુ બધી મળે છે. જો મારી વાત સાંભળ, આ લગ્ન બગ્નની વાત છે ને મારી સામે નહીં કરવાની. હજી મારે મારું ડ્રીમ પણ પૂરું કરવાનું છે. લગ્ન હા, પણ તારું સપનું આપણે બંને સાથે મળીને કરશું ને પૂરું.
જો હવે તો આપણા રિલેશનને પણ કેટલો સમય થઈ ગયો છે, બહુ ઝાઝો સમય. આપણે મારા બર્થડે ઉપર 5-6 મહિના પછી પણ લગ્ન કરવા અને અત્યારે પણ કરવા, અને આમ પણ આપણા લગ્નને હજી 2-3 મહિનાની વાર તો લાગશે જ ને. બધી તૈયારી કરશું તો 2-3 મહિના જ ખાલી વહેલા અરે લગ્ન પણ થશે જો હજી આપણા. મારે મુંબઈ પણ જવાનું છે મારું ડ્રીમ પૂરું કરવા માટે. અત્યારે મારી પાસે લગ્ન કરવાનો સમય નથી. જો હું તને તારા કોઈ સપનામાં નહીં રોકું, બસ હું તારા બધા સપના તને પૂરા કરાવીશ. બસ હવે જો હું છે ને, હું કહું નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરી શકું. જ્યાં સુધી મારી મરજી હશે ને ત્યારે લગ્ન થશે. તું એમ કે આવી ગઈ ને પ્રેગ્નેન્ટ છે, મારી વાત સાંભળ, હું તને સીધે સીધું કહી દઉં છું. પછી કાલ સવારે તું લઈને કંઈ ખોટી મેટર કરે. જો હું કોઈ પૈસાવાળાનો દીકરો નથી અને હું કંઈ કમાતો પણ નથી. મારે કમાવા માટે મુંબઈ જવું છે મારું ડ્રીમ પૂરું કરવા માટે, અને અત્યારે લગ્ન કરી શકું એવી સ્થિતિ નથી મારી. જો કંઈ નહીં, તારી પાસે પૈસા ન હોય તો કાંઈ નહીં, જોતા પણ નથી. ટકનું લાવીને ટકનું ખાઈ લેશું ને બસ. આપણે મારે તો ફક્ત તારો સાથ જ જોઈએ છે. અરે આ બધી વાતો કહેવામાં સારી લાગે, ઘર જીવવા. મેં તને પ્રેમ કર્યો છે, તારા પૈસાને પ્રેમ નથી કર્યો. હે હું જાણું છું તે કોને પ્રેમ કર્યો, અને પણ મારી પણ એટલી મિલકત આવશે જ ને સામી. જો તારી મિલકત આવીને કેટલી આવશે કે જિંદગી આખીની. હું તારી સાથે લગ્ન નહીં કરું, પ્લીઝ. તું લગ્નની વાત ના કેમ કર. લગ્ન નહીં કરે તું મારી સાથે? જો મેં તને કહી દીધું ને, હું તારી સાથે લગ્ન કરવા બેસું ને આવી રીતે તો મારે કેટલી છોકરીઓ સાથે લગ્ન કરવા પડે. એટલે તે મારી સાથે ટાઈમ પાસ કર્યો છે? હા એવું જ સમજી લે, એવું જ સમજી લે. રાજ, તે મને લગ્નનું વચન આપી, લગ્નના વચનમાં બાંધી લીધી. એટલા માટે મેં તને બધી આઝાદી આપી, મારા શરીર ઉપર પૂરેપૂરો હક આપ્યો. સમજો, હા તું છે ને સીધો મારા પર બ્લેમ નહીં કર. મેં કાંઈ તારી સાથે જબરજસ્તી નથી કરી, તારી પણ મરજી હતી જ ને એમાં. તે મને લગ્નની છૂટ આપી ત્યારે મેં તને બધો હક આપ્યો ને મારા શરીર ઉપર. અને રાજ, કંઈ નહીં તો હવે જે થઈ ગયું એ ભૂલી જા. આ બાળક તો તારું છે ને, હા મેં કહ્યું એના ને, લીધે લગ્ન કરી લે. મેં કહ્યું ને જે થયું એ બધું ભૂલી જા. અને આમ પણ આ માર્કેટમાં બહુ બધી ટેબ્લેટો મળે જ છે, લઈ લેવાની. આ કંઈ નવીન નથી, દુનિયામાં આવું બધું થયા જ કરે. હે અને બહુ છે ને ડીપમાં નહીં જવાનું. ડીપમાં જઈએ ને પછી બહુ પ્રોબ્લેમ થાય, સમજાણું? અહીંયા તો રાત ગઈ બાદ ગઈ, ખેલ ખલાસ. સમજાઈ ગયું? શું બોલે છે તારા બધા વચનો ને એ બધું? છો હવે મારે તારી સાથે છે ને બહેસ નથી કરવી. આ ખોટી ફાલતુ વાતો કરીને મારો મગજ ખરાબ થાય એ પહેલાં હું જાઉં. અને ફરી વાર મને કોલ કે મેસેજ ના કરી પ્લીઝ. હા તમે તમારી લાઈફમાં ખુશ રહો, મને રહેવા દો. બેન તો આવ્યા નહીં હજી. આવશે. મને કહેતી હતી એ. ખાતરી છે કે જેવી ગઈ ને રોતી રોતી ન આવે ને તો સારી વાત છે. બેન આ આવી ગઈ, લ્યો પૂછી લો એને જે થયું હોય તે. ક્યાં ઓલા આવવાના હતા ને, તમે કહેતા હતા ક્યાં ગયા? ક્યાં છે એ તારો પ્રેમી રાજ? એની સાથે મારે તારા લગ્ન કરાવવાના છે બેન. લઈને આવી કે નહીં એને સાથે? દવાની બાટલી હોય ને તો એ મને આપી દો, હા દવાની બાટલીની વાત કરે છે બેન. કારણ કે હું હવે જીવવાને લાયક નથી. આ શું વાત કરે છે તું? હે હવે પ્રેમ કર્યો એટલે કે જીવન લાયક નથી એમ ન માન લેવાનું હોય. એટલે કે મારે કઈ દીકરી નથી ખોવાની. હે એવા રખડુને પ્રેમ કર્યો હોય તો ભૂલી જવાનું હોય. પપ્પા, અમારી વાત સાચી હતી. એ છોકરો રખડે છે, કંઈ કમાતો પણ નથી, અને ફક્ત એને ટાઈમ પાસ કર્યો હતો મારા જોડે. લ્યો પણ એને ટાઈમ પાસ કર્યો હતો તો કઈ વાંધો નહીં. તારે પણ એને ટાઈમ પાસ સમજી અને ભૂલી જવાનું ને નવી જિંદગીની શરૂઆત કરી દેવાની. નથી ભૂલી શકાય ભાઈ. એણે મને લગ્નનું વચન આપ્યું હતું ને, તો મેં એને બધી આઝાદી આપી હતી, મારા શરીર સાથે બધી છૂટ આપી હતી. અને હું એનું બાળક મારા પેટમાં છે. આ હું વાત કરશો તું? એની પાસે તું કાળું મોઢું હતું કરાવી લીધું છે. રે ની શરમ રાખવી નથી કોઈની. બસ પ્રેમમાં એટલી બધી તું આંધળી થઈ ગઈ બેન કે તને તારા ભાઈ અને તારા બાપની ઇજ્જતે આડી ન આવી. હે એક વાર પણ ન વિચાર્યું કે આ શબ્દ જ્યારે હું મારા ભાઈને અને બાપને કહીશ તો એના પર શું વીત છે? અરે કંઈક તો શરમ કરવી હતી. એટલે જ કહું છું કે દવાની શીશી આપી દો. હું જીવવાને કે મોઢું બતાવવાને કોઈને લાયક નથી રહી હવે. એટલે માફ કરી દેજો. દગો બીજાએ કર્યો, ભૂલ પોતે કરી, તો હવે પાછા મરવું પોતાને છે. એ ભૂલ તો સુધરી શકે. હે એના માટે મરવાનું ન હોય. જો તું એને ભૂલવા તૈયાર હોય ને
તો તારા પેટમાં જે બાળક છે ને એનો પણ નિકાલ થઈ શકે. એનો નિકાલ નથી કરવાનો. એ મારું બાળક છે અને મારું બાળક આ દુનિયામાં આવશે. નામ કોનું આપીશ? નાજાયઝ બાળક કે છે ને હું, કારણ કે તું તો એને અપનાવવા માટે તૈયાર નથી. તે તો ફક્ત રમત જ કરી છે ને મારી સાથે. તો શું કીધું બેન તે? રમત? પ્રેમ સાથે રમત રમવી એ આના જેવા રોમિયોના એ જ તો કામ છે. હે? પ્રેમ પ્રેમ વસ્તુ શું કહેવાય? અરે પ્રેમ તો એક અહેસાસ હોય. શરીર સાથે રમત રમીને પ્રેમ કરવો એને પ્રેમ ન કહેવાય, એને હવસ કહેવામાં આવે. શું તું જતો રહે અહીંયાથી પ્લીઝ. હવે મારે કંઈ નથી સાંભળવું. આટલું દુઃખ આપ્યું ને તે મારા માટે બહુ બધું છે. હવે નથી જુદું તારું છું. જોરાજ, માફી માંગ હવે આ બધાની. હા, કોઈની દીકરી હારે આવી રમત રમીને એ સારી વાત ન કહેવાય. મેં તને આવા સંસ્કાર આપ્યા હતા? હે? મમ્મી, માફી માંગીને શું ફાયદો? મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. હવે મારું આ બાળકનું કોણ થશે? શું માન્યું કે મેં તારી સાથે રમત કરી હતી, પણ આ વાતનો મને ખૂબ પસ્તાવો થયો કે કોઈની દીકરીની જિંદગી બગાડીને હું એકેય ભાવે સુખી નહીં થાય. જો મેં જે કીધું ને એને તું મનમાં નહીં લેતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ બાળક આપણું છે ને આપણે એને નામ આપ્યું છે. જો એ તો મને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, પણ મારા પ્રેમમાં ક્યાંક ઉણપ હતી. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું તને અને આપણા આવનારા બાળકને એટલો પ્રેમ આપીશ ને કે તને ક્યારેય પ્રેમની ઉણપ નહીં આવે. તમારી ભૂલ સમજાઈ ગઈની ખાતરી શું? અમે કઈ રીતે વિશ્વાસ કરીએ? હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા, લગ્ન તો તમે કરી લેશો મારી બેન સાથે, પણ મારી બેનને અને તમારા આવનારા બાળકને ખવડાવશો શું? કારણ કે તમે કામકાજ તો કાંઈ કરતા નથી. જુઓ ભાઈ, હવે હું મહેનત પણ કરીશ અને હકનું ખાઈશ. આજથી તમને મારા જીવનમાં પરિવર્તન દેખાશે. અત્યાર સુધી હું મારા માટે જીવ્યો, પણ હવે હું મારી પત્ની અને મારા બાળક માટે અને મારી મા માટે જીવીશ. કારણ કે આ લોકોને મેં ક્યારેય ચાચા દિલથી પ્રેમ નથી આપ્યો, પણ હવે હું મારી એક દીકરો હોવાની, એક પતિ હોવાની અને એક પિતા હોવાની બધી ફરજો નિભાવીશ. હા, તો જે બોલો છો ને એ કરી બતાવજો, તો જ અમારી દીકરી છે ને તમને વરસે. હા, અને આમ પરિવર્તન લાવવાની વાત કરો છો તો પરિવર્તન એ જ પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન લાવો તો સારી વાત છે. આવશે. પ્લીઝ, હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે. હું જીવનમાં બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. અત્યાર સુધી મેં તારી સાથે રમત કરી હતી, પણ હવે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. હું તને અને આપણા બાળકને જરૂરથી અપનાવીશ. કઈ રીતે તારી ઉપર ભરોસો કરું કે એના સંતાનનો ન થાય ને એ કોઈનો ન થાય. જે બાળકે આ દુનિયામાં જન્મ જ ના લીધો હોય એ પહેલાં મારી નાખવાની વાત કરે ને એ બાપની અંદર દિલ નથી હોતું. જો માનું છું કે મેં મોટું પાપ કર્યું છે. મેં મારા જ અંશને મારી નાખવાની વાત કરી, પણ મને મારી ભૂલનો પસ્તાવો કરવાનો એક અવસર દે પ્લીઝ. હું મારા સંતાનનો હત્યારો બનવા નથી માંગતો. એની ભૂલ સમજાઈ ગઈ છે તો માફ કરી દે. મારા પપ્પા અને મારા ભાઈ કહેશે ને એક ભૂલ મેં કરી નાખી, હવે બીજી ભૂલ કરવા નથી માંગતી. જો બેટા, તને તારા પ્રેમ પર વિશ્વાસ હોય તો એનો હાથ પકડી લે. બાકી બધા ઘણા રસ્તા છે. વિશ્વાસ તો રાખ્યો હતો પપ્પા, પણ વિશ્વાસ કરજો પરિવાર વિશ્વાસ આવતા બહુ વાર લાગ્યો. જો હું તારા વિશ્વાસ ઉપર ખરો ઉતરવાની કોશિશ કરીશ. તને જ્યારે એમ લાગે કે હવે હું તારે લાયક બની ગયો છું ત્યારે મારો સાથ આપજે બસ. પણ હું પુરવાર કરીને જ રહીશ. હવે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. બાકી તો બની શકે તો મને માફ કરી દેજે.
જો બેટા, એની વાત પરથી મને એવું લાગે છે કે એને સાચો પસ્તાવો થયો હોય. હા, અને આ તારો પ્રેમ છે. તું તારા પ્રેમને સંભાળી લે, સાચવી લે, જેથી કરીને આવનારા બાળકને એના બાપનો પ્રેમ પણ મળી જાય.